અતિ પ્રાચીન સમયમાં જ્યારે ધરતી પર અધર્મ વધ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણએ મથુરામાં જન્મ લીધો. તેઓએ અનેક દુષ્ટ રાજાઓનો નાશ કર્યો, પરંતુ મથુરા પર વારંવાર હુમલા થતા હોવાથી પ્રજાની સુરક્ષા માટે શ્રી કૃષ્ણએ એક નવી નગરી વસાવવાનું નક્કી કર્યું. સમુદ્ર કિનારે આજના ગુજરાત રાજ્યમાં કૃષ્ણે સુવર્ણમય અને ભવ્ય નગરી વસાવી. આ નગરીનું નામ રાખવામાં આવ્યું દ્વારિકા. કહેવામાં આવે છે કે આ નગરી સમુદ્રમાંથી ઉદ્ભવી હતી અને વિશ્વકર્માએ પોતે તેને રચી હતી. દ્વારિકા શહેર સોનાના મહેલો, વિશાળ રસ્તાઓ અને સુંદર બાગ બગીચાઓથી શોભતું હતું. દ્વારિકા યદુવંશની રાજધાની બની. અહીં શ્રી કૃષ્ણ પોતાના પરિવાર સાથે નિવાસ કરતા. લોકો સુખ શાંતિથી જીવન જીવતા. વેપાર વાણિજ્ય ખૂબ જ વિકસિત હતું. સમુદ્ર માર્ગે અનેક દેશો સાથે વેપાર થતો. સમય જતાં મહાભારત યુદ્ધ પૂર્ણ થયું. પછી યદુવંશના આંતરિક વિવાદો ઊભા થયા. અંતે શ્રી કૃષ્ણ સ્વર્ગારોહણ પછી દ્વારિકા ધીમે ધીમે સમુદ્રમાં લીન થઈ ગઈ એવી માન્યતા છે. આજે દ્વારિકા 4 ધામમાંનું એક પવિત્ર તીર્થ સ્થળ છે. અહીં આવેલું પ્રખ્યાત દ્વારિકાધીશ ટેમ્પલ ભક્તોને આકર્ષે છે. દરેક વર્ષે હજારો યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે. દ્વારિકા માત્ર એક શહેર નથી, પરંતુ આસ્થા, ભક્તિ અને ઇતિહાસનું જીવંત પ્રતીક છે. તેની ગાથા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.